રાજ્ય સરકાર હકીકતમાં આઈઆઈટી બોમ્બેનું નામ બદલીને આઈઆઈટી મુંબઈ કરવા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની કેન્દ્રને રજૂઆત. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ્યની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી બોમ્બેનું નામ બદલીને આઈઆઈટી મુંબઈ કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. માધ્યમો સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મુંબઈ શહેરની અસ્મિતા અને ઓળખને ધ્યાનમાં રાખીને સંસ્થાનું નામ બદલવું આવશ્યક છે. આ સંદર્ભે તેઓ ટૂંક સમયમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને સત્તાવાર પત્ર લખીને નામ બદલવાની પ્રક્રિયા હાથ ધરવા વિનંતી કરશે. આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે આઈઆઈટી બોમ્બેના એક કાર્યક્રમમાં ટિપ્પણી કરી હતી કે સારું થયું, આ સંસ્થાનું નામ હજુ પણ આઈઆઈટી બોમ્બે છે, મુંબઈ નથી થયું. આ નિવેદન બાદ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ તીખી પ્રતિક્રિયા આપતા તેને મરાઠી અસ્મિતાનું અપમાન ગણાવ્યું હતું અને ભાજપ પર પ્રહારો કર્યા હતા. ફડણવીસે આ વિવાદનો અંત લાવતા સ્પષ્ટતા કરી હતી કે બોમ્બેનું મુંબઈ નામકરણ પણ કેન્દ્રમાં ભાજપ સરકારના શાસનકાળ દરમિયાન જ થયું હતું અને હવે શિક્ષણ સંસ્થાનું નામ પણ જનભાવના મુજબ બદલવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. મુખ્યમંત્રીએ વિપક્ષની ટીકાઓને ફગાવતા જણાવ્યું હતું કે ભાજપ હંમેશા સ્થાનિક સંસ્કૃતિ અને સ્વાભિમાનનું સમર્થક રહ્યું છે. તેમણે યાદ અપાવ્યું કે 1995માં જ્યારે મુંબઈ નામકરણ થયું ત્યારે કેન્દ્ર અને રાજ્ય બંને જગ્યાએ ભાજપ ગઠબંધનની સરકારો હતી. હવે આઈઆઈટી બોમ્બેનું નામ બદલીને આઈઆઈટી મુંબઈ કરવાની દરખાસ્ત મોકલીને સરકાર ફરી એકવાર મરાઠી લોકોની લાગણીઓને સન્માન આપવા જઈ રહી છે. આ નિર્ણયથી રાજ્યના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો છે અને આગામી સમયમાં મુદ્દે કેન્દ્ર સરકાર શું વલણ અપનાવે છે તે જોવાનું મહત્વનું રહેશે. बॉम्बेचं मुंबई करण्यामध्ये सर्वात मोठा वाटा हा रामभाऊ नाईकांचा आहे. भारतीय जनता पक्षाचे नेते. आमच्याकरता बॉम्बे नाही ते मुंबईच आहे आणि आमचा सातत्याने हा प्रयत्न आहे की अशा प्रकारचे बॉम्बेच्या ज्या खुणा आहेत त्या खुणा संपल्या पाहिजेत आणि त्या ठिकाणी मुंबईच आलं पाहिजे. मी आज आपल्याला आपल्या माध्यमातून सांगू इच्छितो की मी स्वतः देशाचे HRD मिनिस्टर आणि देशाचे प्रधानमंत्री या दोघांनाही पत्र लिहून ही विनंती करणार आहे की IIT बॉम्बेचं IIT मुंबई केलं पाहिजे. अर्थात हे सगळं करत असताना काही लोक सोयीस्करपणे आपल्या मुलांना ज्या शाळांमध्ये शिकवतात त्याचं नावही बदललं पाहिजे अशा प्रकारची विनंती करत नाहीत, पण मला त्याच्याबद्दल काही बोलायचं नाही. As far as IIT Bombay is concerned, thank God it still remains this name. You have not turned Mumbai. So that's another compliment to you. And also true for Madras. It remains IIT Madras. It's been being a pioneer. One of the earliest IITs, been a very consistent partner of the Department of Science and Technology ever since the department came into being. And most of the flagship initiatives from time to time have been partnered by some of the important institutes, 2 or 3 in India, of which IIT Bombay is one.